ઠાકોર સમાજનું મહાસંમેલન ઓગળધામ ખાતે યોજાયું। દિયોદર તાલુકાના ઓગળધામ ખાતે ઠાકોર સમાજનું મહાસંમેલનમાં 16 મુદ્દાઓ સમાજનું નવું બંધારણ જાહેર, સદારામ ધામ બનાવવા વહોદાનો ધોધ, ઠાકોર સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો અને આર્થિક બોજ વધારતી પ્રથાઓને તિલાંજલિ આપી એક નવા સામાજિક બંધારણની રચના કરવામાં આવી છે। ઠાકોર સમાજનું નવું બંધારણ જાહેર। બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં આજે વાવ, થરાદ અને ઉત્તર ગુજરાતના 27 તાલુકાના ઠાકોર સમાજનું એક મહાસંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો અને આર્થિક બોજ વધારતી પ્રથાઓને તિલાંજલિ આપી એક નવા સામાજિક બંધારણની રચના કરવામાં આવી હતી। આ પ્રસંગે સંમેલનમાં બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે લોક સમક્ષ નવા બંધારણની અનેક વાતો મૂકી હતી। તે દરમિયાન તેમણે આશરે 2 લાખ લોકોને લેખિત સહમતિ સાથે જાહેર કરાયેલા બંધારણનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્યમ ગરીબ પરિવારોને દેવાના બોજમાંથી મુક્ત કરવાનું હોવાનું પણ જણાવ્યું હતું। સદારામ ધામ માટે અલ્પેશ ઠાકોરે આપી 11 વીઘા જમીન। સંમેલનમાં ઠાકોર સમાજ માટે સદારામ ધામ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી। આ માટે જ્ઞાનીબેન ઠાકોરે ખોળો પાથરીને દાન માંગ્યું, જેમાં તમામ લોકોએ 100 રૂપિયા આપવા અપીલ કરી હતી। દરમિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત હાજર રહેલા ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, લવિંગજી ઠાકોર, કેસાજી ઠાકોર સહિતના નેતા અને સમાજના મોભીઓ 11 વીઘા જમીન દાન કરી હતી। તો બળદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર, અમરતજી ઠાકોર તથા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે 1 વીઘો જમીનમાં દાનમાં આપવાની જાહેરાત કરી હતી। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર વાવ, બનાસકાંઠા। બંધારણની શરૂઆત કરતા મુદ્દા નંબર 1 કે શરૂઆત ક્યાંથી થાય? સગાઈથી। તો સગાઈમાં પુરુષ અને મહિલાઓ કુલ મળીને 21 જણાથી વધારે વ્યક્તિઓએ સગાઈમાં જઈ શકશે નહીં। સગાઈમાં પોતાના કુટુંબમાં તરના જે હગા હોય એને લઈ જવા, બીજાને કોઈને આમંત્રણ આપવું નહીં। સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં કોઈ પણ પ્રસંગ હોય એની અંદર ઓઢામણામાં કપડા કે દાગીના લઈ જવા નહીં। તમામ આપણાથી રીત રિવાજો પ્રમાણે રોકડમાં ઓઢામણું કરવું। સગાઈમાં માત્ર કેટલી વસ્તુ લઈ જવાની રહેશે? સાડી, નાળિયેર અને રૂપિયો। આ 3 જ વસ્તુ સગાઈની અંદર લઈ જવાની રહેશે। બીજી કોઈ પણ પ્રકારની વસ્તુ લઈ જવાની રહેશે નહીં। એમને ખબર પડવી જોઈએ કે એમણે આખી જિંદગી જે સમાજ માટે મહેનત કરી, એ સમાજ આજે ખૂબ આગળ વધ્યો છે। બોલો સદારામ બાપાની જય। તમારા અવાજમાં કરંટ હોવો જોઈએ। અને આજે ઓગણનાથ ભગવાન